ભુજમાં પાકિસ્તાનને જોરદાર જવાબ આપશે ભારત પાકિસ્તાનની કમર તોડી નાખશે। કચ્છના લોકોને ડરવા ગભરાવાની જરૂર નથી। કચ્છના લોકો ફક્ત સાવચેતી રાખવાની છે અને કચ્છના લોકો સરકારની સૂચનાઓનું પાલન કરે। ભારતીય સેના દરેક મોરચે જવાબ આપવા માટે તૈયાર છે। ભારતની તૈયારીઓથી પાકિસ્તાનમાં હડકંપ મચ્યો છે। પાકિસ્તાનમાં આતંકીઓ થરથર કાંપી રહ્યા છે। ભારતની મિસાઇલો પર લખાયું આતંકીઓના નામ, આતંકીઓ અને તેને સમર્થન આપનારાઓનો ખાત્મો થશે। ભારતીય સેના દરેક મોરચે જવાબ આપવા માટે તૈયાર છે, એટલે કોઈ પણ પ્રકારના ભય રાખવાની જરૂર નથી। પાકિસ્તાનમાં અત્યારે હડકંપ છે। પાકિસ્તાનમાં આતંકીઓ થરથર કાપી રહ્યા છે। તો આપણી સાથે કચ્છથી સંવાદદાતા અર્પણ, ભુજથી ગૌરવ અને બનાસકાંઠાથી ઉદય સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। અર્પણ, આપણી પાસે આવવા માંગીશ, અત્યારે કચ્છમાં કેટલું હાઈ એલર્ટ છે, લોકોને શું સૂચના આપવામાં આવી છે, ત્યાંની સ્થિતિ કેવી છે તે જણાવશો। મિત્તલ, જે પ્રમાણે જિલ્લા કલેક્ટરે સમગ્ર ભુજના લોકોને, આખા કચ્છ જિલ્લાના લોકોને અપીલ કરી છે કે બિનજરૂરી ઘરની બહાર ન નીકળે અને ખોટી જે અફવાઓ છે, સોશિયલ મીડિયા પર આવતા મેસેજ છે, તેના ઉપર ધ્યાન ન આપે। જે કોઈ આધિકારિક સત્તાવાર જાહેરાત હશે તે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જ કરવામાં આવશે અને તેના કારણે જ હાલમાં લોકોને અપીલ કરવામાં આવી રહી છે। બીજી તરફ જે પ્રમાણેની અત્યંત તણાવભરી પરિસ્થિતિ છે તેની વચ્ચે કચ્છ જિલ્લામાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે અને તેના કારણે જ જિલ્લા કલેક્ટરે આ પ્રકારની જે અપીલ છે તે કરી છે। બીજી તરફ હાલ જે જિલ્લાનું વાતાવરણ છે તેમાં એકાએક બદલાવ આવ્યો છે। સમગ્ર આકાશ છે તે કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું છે અને ધૂળની ડમરીઓ ઉડી રહી છે। પરંતુ આપણે જે વિષયની વાત કરી રહ્યા છે, પાકિસ્તાને ગઈકાલે રાત્રે જે પ્રમાણે ડ્રોન અટેક કર્યો હતો, વહેલી સવારે કર્યો હતો, તેને પણ આર્મીએ નિષ્ફળ બનાવ્યો હતો, વાયુસેનાએ નિષ્ફળ બનાવ્યો હતો। હાલમાં મળતી માહિતી મુજબ પુનઃ એકવાર નલિયા એરબેઝની આસપાસ અને જે ખાવડા નજીકનો નાગોર વિસ્તાર છે ત્યાં પણ દિવસ દરમિયાન પાકિસ્તાને ફરી એકવાર પોતાના ડ્રોન છે તે મોકલ્યા છે અને હંમેશની માફક આ વખતે પણ આ ડ્રોનને ભારતમાં હિટ થાય તે પહેલાં જ તેને નિષ્ફળ કરી દેવામાં આવ્યા છે। એટલે પાકિસ્તાન સતત પોતાના તમામ પ્રયત્નો કરી રહ્યું છે કે ભારતને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડી શકે, પરંતુ આપણી જે સશસ્ત્ર સેનાઓ છે સંપૂર્ણ સજ્જ છે। એક પણ ભારતીયને કોઈ નુકસાન ન થાય તે માટેના સતત તે પ્રયત્ન કરી રહી છે અને જે આપણો જમ્મુ કાશ્મીર અને પંજાબ પાસેનો પાકિસ્તાનને લગતો આખો જે લાઇન ઓફ કંટ્રોલ અને આંતરરાષ્ટ્રીય બોર્ડરનો વિસ્તાર છે ત્યાં સતત પાકિસ્તાન જે સમજે એ ભાષામાં જ ત્રણેય જે સેનાઓ છે જરૂરિયાત મુજબના પગલાં લઈ રહી છે। મિત્તલ, બિલકુલ, આપ પર પણ જોડાયેલા રહેશો। ત્યારે ભુજથી સંવાદદાતા ગૌરવ જોડાયેલા છે। ગૌરવ, ભુજમાં આપણે સવારે જોયું કે દુકાનો અને મોલ બંધ કરાવાયા હતા, એટલે સાવચેતી રાખવા માટે જ લોકોને સૂચના આપવામાં આવી છે, તો ત્યાંથી શું અપડેટ મળી રહી છે? મિત્તલ, ગઈકાલે જે રીતના બ્લેકઆઉટ કરવામાં આવ્યું અને ત્યાર પછી જે ઇલેક્ટ્રિસિટી છે તે બંધ કરવામાં આવી હતી, એટલે કે ફરજિયાત બ્લેકઆઉટ કરવાના આદેશ છે તે આપવામાં આવ્યા હતા। ભારતીય અને પાકિસ્તાન આ જે ઇન્ટરનેશનલ સીમા છે તેના પરથી સતત જે એવા સમાચાર છે તે સામે આવી રહ્યા છે કે પાકિસ્તાનના ડ્રોન છે તે સતત આવી રહ્યા છે અને નાપાક હરકત છે તે કરવામાં આવી રહી છે। ભુજ શહેર છે તે અતિ સેન્સિટિવ માનવામાં આવે છે ને એટલા માટે જ રેડ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે। આજે સવારથી જ તમામ બજારો અને દુકાનો છે તે બંધ કરી દેવામાં આવી છે। લોકોને પણ ઘરની બહાર ન નીકળવા માટે થઈને અને વહીવટી તંત્ર દ્વારા અપીલ છે તે કરવામાં આવી હતી, પરંતુ સતત સાયરન છે તે વાગી રહ્યા છે અને તેને કારણે ભુજના લોકો છે તેમને બહાર ન નીકળવાની અપીલ છે તે કરવામાં આવી છે। ઘરની અંદર સુરક્ષિત રહેવા માટેની અપીલ છે તે કરવામાં આવી છે। એટલું જ નહીં, સાથે સાથે ભુજના આસપાસના જે ગ્રામ્ય વિસ્તાર છે કે ત્યાં પણ શંકાસ્પદ જે ડ્રોનો દેખાતા હતા, ડ્રોન દ્વારા હુમલાનો પ્રયાસ છે તે કરવામાં આવતો હતો, તે તમામ ડ્રોન હતા તેમને ન્યુટ્રલાઇઝ છે તે ભારતીય સેના દ્વારા કરવામાં આવ્યા છે। ડ્રોનના જે હુમલાઓ છે તે નિષ્ફળ છે તે બનાવવામાં આવ્યા છે, પરંતુ ભારતની સેના છે તે સતત મજબૂત છે તે જોવા મળી રહી છે અને જેટલા પણ ડ્રોનથી હુમલાઓ કરવામાં આવી રહ્યા છે તે તમામ હુમલાઓને તોડી પાડવા અને નિષ્ફળ કરવાના જે કરી દેવામાં આવ્યા છે। સાથે જ લોકોની અંદર એક પેનિક ન ફેલાય તે માટે થઈ અને તમામ વહીવટી તંત્ર છે તેમના અધિકારીઓ દ્વારા ગામડા સુધી પહોંચી અને લોકોને સમજાવવામાં આવી રહ્યા છે કે કોઈ પણ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ આવતી હોય તો તે પોસ્ટ ઉપર વિશ્વાસ ન કરો અને આ પ્રકારની અફવાઓ ફેલાતી હોય તો તે અફવાઓમાં ધ્યાન ન આપવું। જે રીતના સરકાર અને વહીવટી તંત્ર દ્વારા જે જાહેરાતો કરવામાં આવે તેનું પાલન કરવું અને લોકોએ પણ ભારતીય સેનાને સાથ અને સહકાર છે
તે આપવો. અત્યાર સુધીમાં રાત્રિના 12 વાગ્યાથી લઈ અને આજે બપોરે 12 વાગ્યા સુધી એટલે કે ટોટલ જે 12 કલાકની અંદર 8 જેટલા જે ડ્રોન છે તે કચ્છની સીમાઓની અંદર આવ્યા હતા અને આ તમામ જે ડ્રોન છે તેમને નષ્ટ છે તે કરી દેવામાં આવ્યો છે અને ભારતીય ડિફેન્સ સિસ્ટમ છે કે તેમના દ્વારા જડબાતોડ જવાબ પાકિસ્તાનને આપવામાં આવી રહ્યો છે. જી બિલકુલ ગૌરવ, આપ જોડાયેલા રહેશો. તો ઉદય, બનાસકાંઠાની વાત કરીએ. બનાસકાંઠા ખાસ કરી સરહદી વિસ્તારોમાં હાલ એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને સુરક્ષા બંદોબસ્ત પણ એટલો ગોઠવાયો છે. તો બનાસકાંઠામાં તંત્ર તરફથી શું ગાઈડલાઈન છે, શું વિગત સામે આવી રહી છે? જરૂરથી મિત્રો વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં સુઈ ગામની આસપાસનો જેટલો પણ વિસ્તાર છે તો 11 થી 12 ગામડાઓ જે છે અસર કરતા છે અને બોર્ડર ઇન્ટરનેશનલ બોર્ડર ઉપર આવેલા છે. આપણે સવારથી જ તે આ બોર્ડર ઉપરના ગામડાઓ છે એમાં ફરી રહ્યા છે ત્યારે લોકો સાથે આપણે વાતચીત થઈ એ પ્રમાણે તંત્રએ એમને જે સૂચના આપેલી છે છેલ્લી 2 રાત ગઈ આ બંને રાતની અંદર જે છે એ બ્લેકઆઉટ આપવામાં આવેલો હતો અને તેનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવેલું હતું. લાઇટો બંધ રાખવામાં આવેલી હતી. સાથે તે ગામના લોકો જે છે સાવચેતીના ભાગરૂપે જે ગામનું પાદર હોય અથવા તો ગામનો સીમાડો હોય ત્યાં બેઠા હોય છે અને ધ્યાન રાખતા હોય છે કે ઘૂસપેઠિયાઓ કે અન્ય કોઈ એવી શંકાસ્પદ ગતિવિધિ થાય છે કે નહીં. જો થાય તો એનું તાત્કાલિક ધ્યાન છે એ સ્થાનિક પોલીસને દોરવામાં આવતું હોય છે. સાથે જ તે જો વાત કરવામાં આવે તો અહીંયા રાબેતા મુજબ જનજીવન અત્યારે શરૂ છે, પરંતુ જે પ્રમાણે સૂત્રોની વાત માનીએ ને હજી સુધી આ વાત કે આ સમાચારને હજી સુધી કોઈ પણ પ્રકારની પુષ્ટિ નથી કરવામાં આવી. તો ગઈ રાત્રે જે છે એ બનાસકાંઠાની બોર્ડરની આસપાસ ડ્રોન જે છે ખાલી જોવા મળ્યા હતા. ત્યારબાદ જે છે એ કોઈ પણ પ્રકારને આ સમાચારને લઈને હજી સુધી કોઈએ પણ પુષ્ટિ નથી કરી. ત્યારે અત્યારનો જે માહોલની વાત કરવામાં આવે તો સ્થાનિક તંત્ર અને પોલીસ તંત્ર જે છે એ આ સમગ્ર બનાવને લઈને સમગ્ર વિસ્તારને લઈને અત્યારે સતર્ક છે. બિલકુલ આપ જોડાયેલા રહેશો ઉદય. ત્યારે